નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય છે અંગ્રેજી, જેનું યુનિટ 5 કે જે સત્ર 2 ની અંદર આવે છે, જેનું નામ છે ઇંગ્લિશ પ્લસ, તેની એક્ટિવિટી 3 વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે. ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે. વિષય પસંદ કરશો એટલે પાઠના નામ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો બતાવશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF બતાવશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ એક્ટિવિટી નંબર 3, પાઠ 5મો. There was a reception of Mr. Ant. Some of the guests didn't come for the ceremony. Listen to the excuse of the absent guest. એટલે કે શ્રીમતી કીડીએ પોતાને ત્યાં એક રિસેપ્શન કે મહેમાનોના સમારંભનું આયોજન કર્યું છે, પરંતુ કેટલાક મહેમાનો સમારંભ માટે આવ્યા ન હતા અને તેઓ ગેરહાજર રહ્યા હતા. સાંભળો, તેમણે તેમના માટે શું બહાના બતાવ્યા. તો મિસ્ટર ડોંકી, વાય ડિડન્ટ યુ કમ? મિસ્ટર ગધેડા, તમે કેમ ન આવ્યા? મિસ્ટર આંટ, બીકોઝ સિક વોઝ માય મોમ. શ્રીમતી કીડી, મારી મમ્મી બીમાર હતી. બીજું જોઈએ. મિસ્ટર શીપ, વાય ડિડન્ટ યુ કમ? શ્રીમાન ઘેટા, તમે કેમ ન આવ્યા? મિસ્ટ્રેસ આંટ, બીકોઝ યોર મેસેન્જર વોઝ ડમ્બ. શ્રીમતી કીડી, કારણ કે તમારો મેસેન્જર મૂંગો હતો. મિસ્ટર ગોટ, વાય ડિડન્ટ યુ કમ? શ્રીમાન બકરી, તમે કેમ ન આવ્યા? મિસ્ટ્રેસ આંટ, બીકોઝ રિવર આઈ કુડન્ટ જમ્પ. શ્રીમતી કીડી, કારણ કે હું નદીમાં કૂદી શકી નહીં, એટલા માટે ન આવી. આવી રીતે જુદા જુદા મહેમાનો પોતે ન આવવા માટેના કારણો છે તે આપે છે. તો સરસ બહાના છે તે બધાએ શોધ્યા. ચાલો, પ્લે ઇન પેર્સ, આસ્ક અ ક્વેશ્ચન એન્ડ યોર પાર્ટનર વિલ આન્સર ઇટ. એડ ધ મિસિંગ વર્ડ્સ. તમારે હવે ભજવવાનું છે. તમારે પ્રશ્નો તમારા મિત્રને પૂછવાના છે અને તમારા મિત્રો છે તેણે પ્રશ્નોના જવાબો આપવાના છે. કેટલાક શબ્દો ખૂટે છે તે આપણે ઉમેરીશું. જેમ કે પેલું છે, આરિફ પ્લે ફૂટબોલ યસ્ટરડે. સૌપ્રથમ આપણે પ્રશ્નો સમજી લઈએ, જેથી આપણને ખ્યાલ આવે કે વાય ડિડન્ટ. તો પહેલામાં છે, આરિફ પ્લે ફૂટબોલ યસ્ટરડે. આરિફ કાલે ફૂટબોલ રમશે. રાની સિંગ ઇન કોમ્પિટિશન. રાની સ્પર્ધામાં ગાશે. યુ પ્લે ચેસ, તમે ચેસ રમશો. પછીનું છે, યુ બાય અ બાઇસિકલ, તમે સાયકલ ખરીદો છો. ધ વર્કર્સ ગો ટુ ધ ફેક્ટરી, કામદારો કારખાનામાં જાય છે. યોર ફ્રેન્ડ ગો ટુ ધ સિનેમા, તમારો મિત્ર સિનેમા જોવા જાય છે. નેહા બાય ધ અરેબિયન નાઇટ્સ, નેહા અરેબિયન નાઇટ્સ ખરીદે છે. ત્યાર પછી હવે આ બાજુ આપણે જવાબ છે તે જોઈએ, જેમાં સોર થ્રોટ એટલે કે ગળું. બીજામાં નોટ ગેટ ટિકિટ મળતી નથી. નો મની, પૈસા નથી. ઓન સ્ટ્રાઇક, હડતાલ પર. નોટ નો હાઉ ટુ પ્લે, કેવી રીતે રમવું તે ખબર નથી. ઓલરેડી રીડ ધ બુક, પહેલેથી જ પુસ્તક વાંચ્યું. અને પેઇન ઇન ધ એન્કલ, પગની ઘૂંટીમાં દુખાવો.
ચાલો હવે આપણે પ્રશ્નો બનાવીએ. રાઇટ ધ ક્વેશ્ચન્સ એન્ડ આન્સર ઇઝ ઇન ધ ગિવન સ્પેસ. ચાલો હવે પ્રશ્ન બનાવી તેના જવાબ આપીએ. પહેલું, યુ, વાય ડિડન્ટ આરિફ પ્લે ફૂટબોલ યસ્ટરડે? ગઈકાલે આરિફ ફૂટબોલ કેમ ન રમ્યો? તો યોર પાર્ટનર, તમારો મિત્ર જવાબ આપશે, બીકોઝ હી હેડ પેઇન ઇન ધ એન્કલ. તેને પગની ઘૂંટીમાં દુખાવો હતો. બીજો પ્રશ્ન, વાય ડિડન્ટ રાની સિંગ ઇન ધ કોમ્પિટિશન? રાનીએ સ્પર્ધામાં કેમ ન ગાયું? યોર પાર્ટનર, સી, બીકોઝ સી હેડ અ શોર થ્રોટ. કારણ કે તેણીને ગળામાં દુખાવો હતો. પછીનો પ્રશ્ન, વાય ડિડન્ટ યુ પ્લે ચેસ? તમે ચેસ કેમ ન રમ્યા? યોર પાર્ટનર, બીકોઝ આઈ ડુ નોટ નો હાઉ ટુ પ્લે. કારણ કે હું કેવી રીતે રમવું તે જાણતો નથી. યુ, વાય ડિડન્ટ યુ બાય અ બાઇસિકલ? તમે સાયકલ કેમ ન ખરીદી? યોર પાર્ટનર, બીકોઝ આઈ હેડ નો મની. કારણ કે મારી પાસે પૈસા ન હતા. પછીનો પ્રશ્ન, વાય ડિડન્ટ ધ વર્કર્સ ગો ટુ ધ ફેક્ટરી? કામદારો કારખાનામાં કેમ ન ગયા? યોર પાર્ટનર, બીકોઝ ધે વેર ઓન સ્ટ્રાઇક. કારણ કે તેઓ હડતાલ પર હતા. પછીનો પ્રશ્ન, વાય ડિડન્ટ યોર ફ્રેન્ડ ગો ટુ ધ સિનેમા? તમારો મિત્ર સિનેમામાં કેમ ન ગયો? તો બીકોઝ હી ડીડ નોટ ગેટ ટિકિટ્સ. કારણ કે તેમને ટિકિટ મળી નથી. પછીનો પ્રશ્ન, વાય ડિડન્ટ નેહા બાય ધ અરેબિયન નાઇટ્સ? નેહાએ ધ અરેબિયન નાઇટ્સ કેમ ન ખરીદી? બીકોઝ સી હેડ ઓલરેડી રીડ ધ બુક. કારણ કે તેણીએ પહેલેથી જ પુસ્તક વાંચ્યું હતું. તો આ પ્રકારે આપણે સંવાદો બનાવશું. ત્યાર પછી, નાવ યોર પાર્ટનર વિલ આસ્ક ક્વેશ્ચન એન્ડ યુ વિલ આન્સર ધેમ. હવે તમારો મિત્ર તમને પ્રશ્ન પૂછશે અને તમારે તેના જવાબો આપવાના છે. જેમ આગળના એક્ટિવિટીમાં આપણે જોયું એ જ પ્રકારે આપણે અહીં પણ કરીશું. તો ચાલો સૌપ્રથમ આપણે પ્રશ્નો જોઈએ. શું છે કે ઇઝ સેમ લેટ ટુડે? શું આજે પણ તે મોડો છે? કુડ સંકૃત નોટ અટેન્ડ કોન્ફરન્સ? શું સંકૃત પરિષદમાં ભાગ ન લઈ શકે? વોઝ સોનલ અનહેપી? સોનલ નાખુશ હતી. વેર યુ ઇન સર્ચ ઓફ હિમ? શું તમે તેની શોધમાં હતા? હેઝ અનિતા ગોન ટુ વાપી? અનિતા વાપી ગઈ છે. વેર ધ ચિલ્ડ્રન હેપી? શું બાળકો ખુશ હતા? ત્યાર પછી તેના જવાબો જોઈએ. ટુ અટેન્ડ બિઝનેસ મીટિંગ? બિઝનેસ મીટિંગમાં હાજરી આપવા માટે. હેલ્ડ અપ ઇન ટ્રાફિક? ટ્રાફિકમાં રોકાયેલ. ટુ મીટ હર અંકલ? તેના કાકાને મળવા. વેકેશન ઇન સમર? ઉનાળાના વેકેશનમાં. મિસ્ડ હર ફેવરિટ ટીવી શો? તેનો મનપસંદ ટીવી શો ચૂકી ગયો. અને ધ રિયલ થીફ? સાચો ચોર. ચાલો હવે આ પ્રશ્નો અને આ જવાબો તેના આધારે આપણે નવા સંવાદની રચના કરીએ કે જેમાં તમારો મિત્ર તમને પ્રશ્ન પૂછશે અને તમારે તેના જવાબો આપવાના છે. યોર પાર્ટનર, વાય વેર ધ ચિલ્ડ્રન હેપી? બાળકો કેમ ખુશ હતા? યુ, બીકોઝ ધે હેડ વેકેશન ઇન સમર? કારણ કે તેઓને ઉનાળામાં વેકેશન હતું. પ્રશ્ન, વાય ઇઝ સેમ લેટ ટુડે? આજે સેમ કેમ મોડો પડ્યો? બીકોઝ હી ઇઝ હેલ્ડ અપ ઇન ટ્રાફિક? કારણ કે તે ટ્રાફિકમાં રોકાયેલ છે. યોર પાર્ટનર, વાય કુડ સંકૃત નોટ અટેન્ડ ધ કોન્ફરન્સ? શા માટે સંકૃત પરિષદમાં હાજર ન રહી શક્યા? તો બીકોઝ હી હેડ ટુ અટેન્ડ અ બિઝનેસ મીટિંગ? કારણ કે તેને બિઝનેસ મીટિંગમાં હાજરી આપવાની હતી. યોર પાર્ટનર, વાય વોઝ સોનલ અનહેપી? સોનલ કેમ નાખુશ હતી? યુ, બીકોઝ સી મિસ્ડ હર ફેવરિટ ટીવી શો? કારણ કે તેણીએ તેનો મનપસંદ ટીવી શો ચૂકી ગઈ છે. વાય વેર યુ ઇન સર્ચ ઓફ હિમ? તમે તેને કેમ શોધતા હતા? બીકોઝ હી વોઝ ધ રિયલ થીફ? કારણ કે તે જ સાચો ચોર છે. વાય હેઝ અનિતા ગોન ટુ વાપી? અનિતા વાપી કેમ ગઈ? બીકોઝ સી વોન્ટ્સ ટુ મીટ હર અંકલ? કારણ કે તે તેના કાકાને મળવા માંગે છે. આવી રીતે આપણે ફરીથી નવા પ્રશ્નોની રચના કરી અને જવાબો આપીશું. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી એક્ટિવિટી 3 છે તે પૂરી થાય છે.
આગળની એક્ટિવિટીનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 8 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફો મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફો જોઈ શકશો. તો જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું આપણે નવા પાઠ સાથે. ત્યાં સુધી આવજો.